સુરતમાં આવેલા ખાડીપુરે મોટા વરાછામાં રહેતા અલ્પેશ દેસાઈનો જીવ લીધો। વાલક વિસ્તારમાં ખાડીના વહેણમાં અલ્પેશભાઈ તણાયા હતા। અલ્પેશભાઈ મિશન રોડ પરથી પોતાના ઘર પર મોટા વરાછા સુધી આવતા હતા અને ત્યારે જ આ દુર્ઘટના બની અને શરૂઆતમાં તંત્રએ અલ્પેશભાઈને શોધવામાં બરાબર ધ્યાન ન દીધું। વાલક વિસ્તારમાં ખાડીના વહેણમાં અલ્પેશભાઈ ચણાયા હતા અને અલ્પેશભાઈ મિશન રોડ પરથી પોતાના ઘર પર મોટા વરાછા સુધી આવતા હતા અને ત્યારે જ આ દુર્ઘટના બની। શરૂઆતમાં તંત્રએ અલ્પેશભાઈને શોધવામાં બરાબર ધ્યાન ન દીધું। પરિવાર સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયાની મદદ માંગ્યા બાદ પણ તંત્ર એક્ટિવ થયું। તંત્રએ અલ્પેશભાઈને શોધી કાઢ્યા, પરંતુ મૃત હાલતમાં અલ્પેશભાઈ સુરતના મોટા વરાછામાં શગુન હાઇટ્સમાં પરિવાર સાથે રહે છે। પરિવારના સભ્ય પર આપ તૂટી પડ્યું। પરિવારે કહ્યું કે સરકાર 1 લાખની 1 કરોડ આપે તો પણ અમારે સ્વજન કઈ રીતે પાછા આવશે? તંત્રની બેદરકારી અમારા સ્વજનોએ જીવ લીધો અને જવાબદારી અધિકારી સામે થવી જોઈએ કાર્યવાહી। ખાડી પુરાવ્યું ન હોત તો અધૂર ઘટના થઈ ન જતે। અલ્પેશભાઈ ઘરના મૂળ વ્યક્તિ હતા જે આધાર સ્તંભ હતા। અલ્પેશભાઈનો 6 વર્ષનો દીકરો અને પોતાના પિતાને શોધી રહ્યો છે અને આવતું માતા દીકરાને સમજાવી નથી શકતા। હવે તેના પિતા આ દુનિયામાં નથી રહ્યા। છેવટે અલ્પેશભાઈના પરિવારે તંત્રને એક અપીલ કરી છે કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય અને ફરી આવી ઘટના ન બને એવી કામગીરી થવી જોઈએ। મારું નામ પ્રિન્સ, આ મારા કાકા થાય છે અને આ ઘટના 7 તારીખને સાંજે 9 વાગ્યાની છે અને અમને જાણ થઈ તો અમે ત્યાં પહોંચ્યા। એમ્બ્યુલન્સ છે, PCR છે, ફાયર બ્રિગેડ છે, એમને ફોન કરીએ છીએ તો કોઈ આવવા હાજર નથી। ફોન કર્યા પછી 2 કલાકે ત્યાં પહોંચે છે ને ઉપરથી ચેક કરીને વહી જાય છે, કોઈ અંદર પડવા રાજી નથી। એવું કહે છે કે રિસ્ક છે આમાં, એવું કહે છે કે સવારે આવીશું। સવારે આવીને પછી ત્યાં એકવાર ફાઇન કરીને વહી જાય છે પણ ત્યાં કોઈ મળતું નથી। તો એમનું એવું કહેવું છે કે પરિવારને કહીને ગયા છે કે અહીંયા કંઈ મળ્યું નથી, પણ અમને કોઈ કહીને જ નથી ગયું। પછી અમે કોઈ મોટા મંત્રીનો સંપર્ક કરીએ ને મોટા માણસથી કેવડાવીએ છીએ ત્યારે તે લોકો હાજર થાય છે ને કામ તેનું આગળ વધારે છે। ત્યાં સુધી કોઈ જવાબ નથી આપતો અમને, તો એનું શું? હું ખાલી એટલું કહેવા માંગુ છું કે મારું માણસ અને મારા બાળકને હું શું કહું? મારું બાળક મને દર વખતે પૂછે છે મારા ડેડી ક્યારે આવશે? હું સરકારને પાસે અપેક્ષા રાખું છું કે છેલ્લા 5 વર્ષથી આ સુરતમાં માનવ સર્જિત પૂર આવી રહ્યું છે। અધિકારીઓ ભ્રષ્ટાચાર, એક પણ ખાતું એવું બાકી નથી કે ભ્રષ્ટાચાર ન હોય। દરેક ખાતામાં ભ્રષ્ટાચાર। આ માનવ સર્જિત પૂર છે। દરેકના ઘરમાં, દુકાનોમાં, ધંધાના સ્થળોમાં, મશીનરીમાં પાણી ગરી જાય છે અને અબજો રૂપિયાની આ સુરતને નુકસાની છે। આ સુરતે દેશમાં ડંકો વગાડેલો છે, પરંતુ પૂરના બાબતમાં શું માનવ સર્જિત પૂર છે। આ કોઈ ઉપરવાસમાંથી પાણી આવે તો તમારી પાસે 5 વર્ષથી પાણી બધાના ઘરમાં ગરી જાય છે। અનેક પરિવારોના માળા વિખાઈ જાય છે, અનેક પરિવારો રોડ ઉપર આવી જાય છે। અનેક લાખો રૂપિયાની નુકસાની કરીને આત્મહત્યાઓ જેવી પ્રયાસો કરે છે। ત્યારે હું આ સરકાર પાસે વિનંતી કરું છું કે ઉપરવાસમાંથી વરસાદ આવે છે, કુદરતી હોનારત છે, આવા તમે સ્ટેટમેન્ટો આપી અને આ પ્રજાને ગુમરાહ કરી રહ્યા છો। તમારે ઉપરવાસમાંથી વરસાદ આવે છે, તમને ખબર છે કાકરાપાળ બાજુથી પાણી આવે છે, કામરેજ ગ્રામ્યમાંથી પાણી આવે છે, તો તમે કેમ ડાયવર્ટની સિસ્ટમ નથી કરી શકતા? એક સામાન્ય માણસને પણ ખબર પડે છે કે આ સુરતમાં પૂર વર્ષોથી આવી રહ્યું છે। તો હું આ સરકાર પાસે એવી અપેક્ષા રાખું છું આવતા વર્ષે આ પૂર ન આવે અને અમારે કંઈક ને કંઈક કોર્ટના ધક્કા ખાય અને આ સરકારને અને ચેતવણી સમજો તો ચેતવણી, આ સરકારને નોટિસ સમજો તો નોટિસ, અને અમારા જેવા મિત્રો આ ગુજરાતના અને આ સુરતના મિત્રો જે દેશમાં ડંકો આ સુરત વગાડે છે, ત્યારે પ્લીઝ મહેરબાની કરું છું શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ પટેલ બંનેને કે આ તમે કાળો કેર વરસાવી રહ્યા છો સુરતમાં। આ પરિવારના માળા વીખી રહ્યા છો। આના પાપના ભાગીદાર તમે જ છો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।